શરૂઆત કરીએ તો અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે દિયોદર ખાતે વિવાદિત નિવેદન આપ્યું છે। સંતોના વાણી વિલાસ વચ્ચે આચાર્ય હરિભક્તોને ઉશ્કેરણીજનક સલાહ આપતા કહ્યું કે બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તેઓ ભક્તોને મારપીટ કરવાની છૂટ આપતા હોય તેવા શબ્દોનો પ્રયોગ કરતા સંભળાયા। દિયોદર ખાતે આયોજિત કાર્યક્રમમાં આપેલા નિવેદનથી ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ગરિમા સામે સવાલો ઊભા થયા છે। તો દિયોદર ખાતે 3 માર્ચે તેમણે નિવેદન આપ્યું હતું। સ્વામિનારાયણ સંતનો વધુ એક બફાટ સામે આવ્યો છે, જેમાં મહારાજે કીધું કે આપણે તો બદનામ हुए तो क्या हुआ, नाम तो हुआ। મહારાજે કીધું કે અને કૃષ્ણ ભગવાને કીધું, બધા ભગવાને કીધું કે શત્રુ ભાવે, મિત્ર ભાવે, દુશ્મન ભાવે, ફલાણા ભાવે, કંઈક છેલ્લે તો સ્વામિનારાયણ ભગવાનનું નામ દેશે ને। હું તો એવું માનું છું। એમનો આચાર્ય ખરાબ કોનો? એ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા, બસ આવી તો જે રીતે સ્વામિનારાયણના સંપ્રદાયના જે સંતો છે તે નિવેદનો આપી રહ્યા છે અને તેના વિડીયો પણ વાયરલ થયા છે, ત્યારે આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઓનલાઈન જ્યોતિર્નાથ મહારાજ જોડાયા છે, જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે સનાતન સંત સમિતિના। જે જ્યોતિર્નાથજી, આપનું સ્વાગત છે। જે રીતે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો નિવેદન આપી રહ્યા છે, સંતોની ગરિમા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। પહેલા તો આ આચાર્ય ગાદી છે, અમને સંત કહેવાય છે, પહેલું તો ત્યાંથી ચાલુ થાય છે। બીજું કે આમનો ઇતિહાસ ખરડાયેલો છે બધાનો। હવે જે લોકો પોતાના સંપ્રદાયના બી નથી થતા, પોતાના ધર્મના પણ નથી થતા, શિક્ષાપત્રીના અમલની વાત આવે તો તેમાંથી બી દૂર ભાગે છે, અને તેવા લોકો આચાર્ય ગાદીના શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કૃષ્ણને ધ્યાનમાં રાખીને લખીશ, તા તો એ લોકો કહે છે કે અમે જ બધા મહાન થઈ ગયા છે। અને ગુનાહિત કૃત્ય કરતા ટેવાયેલા આ સંપ્રદાયના લોકો પોતાના અનુયાયીને પેન શીખવાડે ધર્મની ગાદી પર બેસીને કે તમે ગુનેગાર બનીને આવજો। હવે જયારે એ વાત એમને કીધું હતું તેનો વિવાદ થાય તો એવું કે બદનામ હોય તો ક્યાં હોય, નામ તો હુઆ। હવે આ ગુંડાની ભાષા છે, આ કોઈ આચાર્યની કે કોઈ સંતની કે કોઈ મહાપુરુષની ભાષા નથી, અને અમે વખોડ્યું છે। જી જ્યોતિર્નાથજી, જે ધર્મગુરુઓ જ આવા નિવેદન આપશે તો પછી શું કરવાનું? કારણ કે ધર્મગુરુ જે હોતા હોય છે તેમના પાસેથી તો જે ભક્તો હોય છે, લોકો હોય છે, તે શીખ મેળવતા હોય છે ને તે જ આવા નિવેદન આપે છે। સમાજની અંદર દુઃખની વાત એવી છે કે કાયદો 2-3 રીતે તોલાય છે। અત્યારે આ જ વાત કોઈ કે વિડીયો વાયરલ કર્યો તો મને લાગે છે કે 100% એની પર હર્ષ સંઘવીની ટીમે એની પર ફરિયાદ કરી દીધી હોય, પણ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટીમ ને શું આ વિડીયો નથી દેખાતો, જેને તમારા સમાચારોમાં પણ ચર્ચા થઈ ગઈ છે, બધે ચર્ચા થઈ ગઈ, કેમ પગલાં નથી લેવાતા? આ બેફામ બનવા દેવા માટે ક્યાંક સરકાર સિંચન તો નથી કરતી પાણીની જેમ? કારણ કે તમે જ્યારે દેશની અંદર અરાજકતા ફેલાય તેવી ભાષા વાપરતા હો તો તમારી પર એક્શન થવા જોઈએ, કારણ કે આ લોકોને હુમલો કરવા ઉશ્કેરે છે। જ્યારે ધર્મની અંદર તમે વૈમનસ્ય ઉભું કરો છો ત્યારે આ દુઃખદ વાત છે, એની સામે સરકાર કેમ પગલાં નથી લેતી? અમે તો અરજી કરેલી જ છે અને આગળની ફરિયાદ પણ કરીશું। જી જ્યોતિર્નાથજી, આવા જે નિવેદનો હોય છે તેનાથી ભક્તોમાં અને સંપ્રદાયમાં શું સંદેશ જતો હોય છે? આવા નિવેદનોમાં ભક્તો આમ તો દુઃખદ થતા હોય છે, હરિભક્તો હોય તે, પણ કોક એવા હોય કે જે આવા નિવેદનોના આધારે એમ કે જો સ્વામીજીએ કીધું છે, જો આચાર્યએ કીધું છે, આપણે તો કોઈનું ફોડી નાખવાનું, આવો ઉપયોગ પણ થઈ શકે ને। કારણ કે ધર્મની અંદર આવી રીતે બોલાતું હોય તો તમે પરધર્મીઓ જે કરે છે આતંકવાદનું કૃત્ય, તે ટાઈપની ટ્રેનિંગ આપો છો કે તમે સરવાળે તો એમ કે અલ્લાહ મળશે, તમને ખુદા મળશે, જેવી રીતે વાત કરતા હોય તેવી રીતે આ લોકો એમ કે છે કે તમે કરશો તો તમને સ્વામિનારાયણ ભગવાન રાજી થશે। આ સારી વાત કહેવાય? આ ક્યાંક ને ક્યાંક તમે
ધાર્મિક વૈમનસ્ય ઊભું કરી દે. જી જ્યોતિનાથજી, ધર્મગુરુઓ હોય છે તેમને અનુસરતા હોય છે, તેમના ભક્તો હોય છે અને જે લોકો અનુયાયીઓ હોય છે તે તેમને અનુસરતા હોય છે, ત્યારે આવા પ્રકારના નિવેદન શું યોગ્ય કહી શકાય? કારણ કે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એકવારનું નથી, આ અનેક વખત આવા નિવેદનો સામે આવતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતો પણ ખરડાયેલા છે અને એમના ભક્તો બી ખરડાયેલા છે. તમે જુઓ, જે ભગવા પહેરીને નીકળી પડ્યા છે તે લોકો બી ગમે તેમ બેફામ બધા ભગવાનો સામે બોલતા હોય છે. સારંગપુરનો બનાવ બી બધાને યાદ જ છે. તે સિવાય બી તમે જુઓ કે કોઈક દિવસ એમ કે ભગવાન શંકર એમની સેવા કરવા આવ્યા હતા, શિવનું અપમાન કરે છે. બીજા નંબરમાં સાથે સાથે આ જ સંપ્રદાયના લોકો એવા છે કે જે લોકો ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલા છે, ઘણા બધા આરોપીઓ ભાગોડી છે. 15 થી વધારે આરોપીઓ હજુ પકડાયા નથી. જમીન માફિયાથી માંડીને કુકર્મથી બધી એમનું લિસ્ટ મોટું છે. સંપ્રદાયના લોકોને ઇતિહાસ જ આવો હોય કે હવે બીજાને શું સલાહ આપશે? આ મોટો પ્રશ્ન ઉભો થાય છે. સમાજમાં એવો સંપ્રદાય હોય કે જે સમાજની અંદર ખરડાયેલો ના હોય, એની પર ડાઘ ના હોય, એવા સંપ્રદાયોની દુનિયા માને. બાકી આવા ગાદીપતિઓને તો કોઈ ગણવા તૈયાર નથી. જી જ્યોતિનાથજી મહારાજ, તમે પણ એક સનાતન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છો, તો તમારું શું કહેવું છે કે કોઈ પણ આવા ધર્મગુરુ હોય તેની શું જવાબદારી હોવી જોઈએ? કોઈ સંપ્રદાયની શું જવાબદારી હોવી જોઈએ? કોઈ પણ ધર્મગુરુ કે કોઈ પણ સંપ્રદાયની વાત કરતા હોય તો તેને પોતાની ગરિમામાં રહીને વર્તન કરવું જોઈએ, ગરિમામાં રહીને વાત કરવી. બીજું કે સમાજની અંદર સૌથી મોટો ધર્મ એ રાષ્ટ્ર ધર્મ છે. ત્યાર પછી મારો ધર્મ છે, ત્યાર પછી આગળની વાત આવે. આજે તમે રાષ્ટ્ર ધર્મની અને ધર્મની અવહેલના કરતા હો તે ક્યાંય ચલાવી નહીં લેવાય. સનાતનના અમે પાખ્યા છે એવું કહે છે, પણ સનાતનની કોઈ વાત માનતા નથી. બીજા નંબરની વાત હું એમ કહું દરેક જણને કે તમે તમારા સીમામાં રહો. તમે તમારું વર્તન એવું આદર્શ રાખો કે લોકો તમારું અનુકરણ કરે. તમે એવું વર્તન ના કરો કે એવું કૃત્ય ના કરો કે જેનાથી સમાજમાં તમારી પર ફિટકાર વરસાવવામાં આવે. કારણ કે આ સમાજ તે બધું જ જુએ છે અને બધું જ જાણે છે. જે દિવસે એ વિફરશે ત્યારે પરિણામ પણ અવળું આવે. જી જો ધર્મગુરુઓ આવી રીતની નિવેદન આપતા હોય તો કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ ધર્મ હોય તો તેના અંદર કોઈ એવી વ્યવસ્થા હોય છે કે આવા જે ધર્મગુરુઓ હોય છે તેમને કોઈ સજા આપવામાં આવે અથવા તેમને રોકવામાં આવે કે એવી કોઈ વ્યવસ્થા હોય છે ખરી? જ્યારે વાત કરો તમે, આ તો કોઈ અખાડા બખાડા સાથે જોડાયેલા નથી. આ એ લોકોના દરેકના પોતાના એક સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પંથ હતો વડતાલ, તેમાંથી 27 ફાટા પડી ગયા છે. બધા પોતાના મનસ્વી પ્રમાણે વર્તે છે, એમનો કોઈ કંટ્રોલ નથી. ત્યારે તમે અમારા 10ના અખાડાની વાત કરો, નાથ સંપ્રદાયની વાત કરો, બીજા સંપ્રદાયોની વાત કરો, તે દરેકના નિર્મોહી અખાડા, જૂના અખાડા, અમારા નાથ સંપ્રદાયના મહંત શ્રીઓ, આ બધા અમે લોકો બેસતા હોઈએ છીએ ને નિર્ણય લેતા હોઈએ કે જ્યારે આવો કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરે ને આવું ગમે તેમ બેફામ બોલે તો તેની પર એક્શન લેવામાં આવે. અને તે એક્શન કેટલા મજબૂત હોય છે કે એમને ઘણી વખત તો અમે પેન્ટ શર્ટ પણ પહેરાવી દીધેલા હોય છે કે એની પર બીજા ઘણા બધા એક્શનો હોય છે અમારા, પણ તે લેવામાં આવતા હોય છે. આવી રીતે બોલનારને અમે ક્યાંય પણ ચલાવી લેતા નથી, કારણ કે ધર્મ વિરુદ્ધ અને દેશ વિરુદ્ધ કૃત્યને અમે સ્વીકારતા. જી જ્યોતિનાથજી, જો કોઈ સંતો શાસ્ત્રો વિશે કંઈ પણ આવી ટિપ્પણી કરે તો તેને વ્યક્તિગત અભિપ્રાય માનવો જોઈએ કે પછી એવું માનવું જોઈએ કે ધર્મ વિરોધી નિવેદન છે આ તેમનું? આ ધર્મ વિરોધી નિવેદન છે, કોઈ વ્યક્તિગત છે જ નહીં. એ આચાર્ય પદે છે, એ સમગ્ર એ ગાદીના આચાર્ય છે. ને હમણાં થોડો વખત પહેલા, તો મારે પર્સનલ વાત નહોતી કેવી, પણ કહી દઉં કે એમના દીકરાના પણ વિવાદો છે, એમના પણ નિવેદનો છે ને એમના પણ વિવાદો છે. આ વિવાદિત જ જીવન છે. હવે તે શું આદર્શ બનશે એ મોટો પ્રશ્ન ઉભો થાય છે. જી શું જે વાણી વિલાસ થઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી, તમે આગળ પણ કહ્યું ને આગળ પણ ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે સનાતન ધર્મના જે ભગવાન છે તેને લઈને પણ તેમણે અનેક વખત નિવેદનો કર્યા છે કે પછી આવી મારવાની વાત હોય કે પછી પબ્લિસિટી મળી ગઈ તેવી પણ તેમણે વાત કરી છે અત્યારે. તો આના પર કોઈ કંટ્રોલ હોવો જોઈએ? કાયદો બેન બધા માટે સરખો છે. હું ફરી કહું, આવું જ કોઈ તમારા મારા જેવા એટલે કોઈ સામાન્ય વ્યક્તિ આ નિવેદન કર્યું હોત તો તેની પર પોલીસે એક્શન લઈ લીધી હોત, 24 કલાકમાં એને પકડી લીધી હોત, લોકોની સામે લઈ ગયા હોત, એની પરેડ કરાવી હોત. આ બધું જ થાય છે. ત્યારે આ વ્યક્તિ આટલું બધું બોલ્યા, ફરી બોલ્યા, ત્રીજી વખત બોલ્યા,
તો કેમ મને એમ નથી સમજણ પડતી કે આ કાયદો શું એમના માટે જુદા કાયદાની ચોપડી પુસ્તક લખ્યું છે કે શું હર્ષ સંઘવીની ટીમ? જી જ્યોતિનાથજી, તમને શું લાગી રહ્યું છે કે આમના વિરુદ્ધ શું કોઈ પગલાં ભરાશે આગળ, કે પછી બસ આમ જ વાત આ દબાઈ દેવામાં આવશે? શું લાગી રહ્યું છે આપને? એ લોકો પગલા ભરશે કે નહીં ભરે એ ખબર નથી, પણ અમે બધે પત્ર લખી દીધા છે હર્ષ સંઘવીથી માંડીને બધાને જ, અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે, સાયબર ક્રાઇમને ગાંધીનગર ખાતે બી જાણ કરી છે કે આ બાબતે યોગ્ય પગલા લેવા જોઈએ. જો ન લેવાય તો પછી અમે અમારી રીતે માગણી કરીશું કોર્ટ જી કેસની. જી જી જ્યોતિનાથજી, GSTV સાથે જોડાવા માટે અને ચર્ચામાં ભાગ લેવા માટે આપનો આભાર.